બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન બહુ જ રહેમ કરવાવાળો છે. અલિફ લામ રા તિલ્ક આયાતુલ કિતાબી વ કુરઆનિમ મુબીન. અલિફ લામ રા આ કિતાબે ખુદા અને રોશન કુરાનની આયતો છે. ربما يود الذين كفروا لو كانوا مسلمين. એક દિવસ આવશે જ્યારે નાસ્તિકો ઈચ્છા કરશે કે કાશ અમે પણ મુસલમાન હોત. ذرهم يأكلوا ويتمتعوا ويلههم الأمل فسوف يعلمون. તેમને તેમના હાલ પર છોડી દો કે તેઓ ખાઈ પીએ અને દુનિયાથી ફાયદો ઉપાડે તથા ઉમ્મીદો તેમને ગાફિલ કરી નાખે. પછી તેઓ જલ્દી જાણી લેશે. وما أهلكنا من قرية إلا ولها كتاب معلوم. અને અમોએ કોઈ પણ વસ્તીને ક્યારેય હલાક નથી કરી સિવાય કે તેની મુદ્દત લખાયેલ નક્કી હોય છે. ما تسبق من أمة أجلها وما يستأخرون. કોઈ પણ ઉમ્મત તેના નક્કી સમયથી ન આગળ વધે છે અને ન તેનાથી પાછળ રહે છે. وقالوا يا أيها الذي نزل عليه الذكر إنك لمجنون. અને તેઓ નાસ્તિકો કહે છે કે એ તું કે જેના પર zikr નાઝિલ કરવામાં આવ્યો છે ખરેખર તું દીવાનો છે. لو ما تأتينا بالملائكة إن كنت من الصادقين. અને તે ઉપરાંત કહે છે અગર તું સાચો હોય તો અમારી પાસે ફરિશ્તાઓ કેમ લઈ આવતો નથી. ما ننزل الملائكة إلا بالحق وما كانوا إذا منظرين. અમે ફરિશ્તાઓને નથી મોકલતા સિવાય કે હકની સાથે અને પછી જ્યારે ફરિશ્તાઓ નાઝિલ થશે ત્યારે તેમને મોહલત આપવામાં આવશે નહીં. નાસ્તિકો પર અઝાબ આવશે. إنا نحن نزلنا الذكر وإنا له لحافظون. બેશક અમોએ જ આ zikr કુરાનને નાઝિલ કર્યું છે અને બેશક અમે જ તેના મુહાફિઝ છીએ. ولقد أرسلنا من قبلك في شيع الأولين. અને ખરે જ અમોએ તારી અગાઉની ઉમ્મતોમાં રસૂલો મોકલ્યા હતા. وما يأتيهم من رسول إلا كانوا به يستهزئون. અને કોઈ પણ રસૂલ તેઓની પાસે આવતા ન હતા પરંતુ તેઓ તેમની મશ્કરી કરતા હતા. كذلك نسلكه في قلوب المجرمين. અને આ રીતે અમે હુજ્જત પૂરી કરવા માટે zikરને મુજરીમોના દિલોમાં રસ્તો આપીએ છીએ. لا يؤمنون به وقد خلت سنة الأولين. તેઓ તેના રસૂલ ઉપર ઈમાન લાવશે નહીં. અગાઉના નાસ્તિકોની પણ આવી જ સુન્નત રીતભાત હતી. ولو فتحنا عليهم بابا من السماء فظلوا فيه يعرجون. અને અગર અમે તેમના માટે આસમાનનો એક દરવાજો ઉઘાડી પણ દઈએ જેથી તેઓ સતત તેના પર ચડ્યા કરે لقالوا إنما سكرت أبصارنا بل نحن قوم مسحورون. તો તેઓ જરૂર કહેશે કે અમારી નજરબંધી કરી દેવામાં આવી છે બલકે અમારી ઉપર જાદુ કરી દેવામાં આવ્યું છે. ولقد جعلنا في السماء بروجا وزيناها للناظرين. અને ખરે જ અમોએ આસમાનમાં નક્ષત્રો તારાના ઝુમખા બનાવ્યા અને જોનારાઓ માટે તે આસમાનને સુશોભિત બનાવ્યું. وحفظناها من كل شيطان رجيم. અને અમોએ દરેક હાંકી કાઢેલ શૈતાનથી તેની હિફાજત કરી છે. إلا من استرق السمع فأتبعه شهاب مبين. પછી જો કોઈ શૈતાન
ચોરી છુપીથી ફરિશ્તાઓની ગેબી વાતો સાંભળવા જાય છે તો ભડકતી આગ તેની પાછળ પડી જાય છે. والأرض مددناها وألقينا فيها رواسي وأنبتنا فيها من كل شيء موزون. અને અમોએ જમીન પાથરી છે અને તેમાં મોટા મોટા પહાડના લંગર નાખી ઊભા કરી દીધા તથા તેમાં દરેક વનસ્પતિ યોગ્ય પ્રમાણમાં ઉગાડી. وجعلنا لكم فيها معايش ومن لستم له برازقين. અને તેમાં તમારા જીવન જરૂરી સાધનો પણ મૂક્યા છે અને તેમના માટે પણ કે જેમને તમે રોજી પહોંચાડતા નથી. وإن من شيء إلا عندنا خزائنه وما ننزله إلا بقدر معلوم. અને એક પણ વસ્તુ એવી નથી કે જેનો ખજાનો અમારી પાસે ન હોય અને તેને અમે નાઝિલ નથી કરતા સિવાય એક નક્કી મિકદારમાં પ્રમાણમાં. وأرسلنا الرياح لواقح فأنزلنا من السماء ماء فأسقيناكموه وما أنتم له بخازنين. અને અમો પવનને વાદળો ઉઠાવનાર બનાવી મોકલીએ છીએ, પછી આસમાનમાંથી પાણી વરસાવીએ છીએ, પછી અમે તે તમને પીવા માટે આપીએ છીએ, જો કે તમે તે પાણીના ખજાનેદાર નથી. وإنا لنحن نحيي ونميت ونحن الوارثون. અને બેશક અમે જ સજીવન કરીએ છીએ તથા અમે જ મારીએ છીએ અને અમે જ વારસદાર છીએ. ولقد علمنا المستقدمين منكم ولقد علمنا المستأخرين. અને ખરેખર અમો તમારામાંથી જેઓ અગાઉ હતા તેમને જાણીએ છીએ અને તમારા પાછળ આવનારાઓને પણ અમે ખરેખર જાણીએ છીએ. وإن ربك هو يحشرهم إنه حكيم عليم. અને બેશક તારો પરવરદિગાર એ જ છે જે તેમને મહેશૂર કરશે, બેશક તે હિકમતવાળો અને જાણવાવાળો છે. ولقد خلقنا الإنسان من صلصال من حمأ مسنون. અને ખરે જ અમોએ ઇન્સાનને કાળાશ પડતી બદબૂદાર માટીના પકાવેલા ગારમાંથી બનાવ્યો છે. والجان خلقناه من قبل من نار السموم. અને અમોએ જિન્નાતોને ઇન્સાનની પેદાઈશ પહેલા ભડભડતી આગમાંથી પેદા કર્યા છે. وإذ قال ربك للملائكة إني خالق بشرا من صلصال من حمأ مسنون. અને જ્યારે તારા પરવરદિગારે ફરિશ્તાઓને કહ્યું, બેશક હું એક ઇન્સાનને કાળાશ પડતી બદબૂદાર માટીના પકાવેલા ગારમાંથી બનાવનાર છું. فإذا سويته ونفخت فيه من روحي فقعوا له ساجدين. પછી જ્યારે હું તેને પૂરેપૂરો બનાવી લઉં અને મારી રૂહ તેમાં ફૂંકી દઉં ત્યારે તમે તેની સામે સજદામાં પડી જજો. فسجد الملائكة كلهم أجمعون. તમામ ફરિશ્તાઓ સજદો કર્યો إلا إبليس أبى أن يكون مع الساجدين. પણ શૈતાને ન કર્યો, તેણે સજદો કરનારાઓ સાથે થવાનો ઇનકાર કર્યો. قال يا إبليس ما لك ألا تكون مع الساجدين. અલ્લાહે ફરમાવ્યું, એ ઇબ્લીસ, શા માટે તું સજદો કરનારાઓ સાથે ન થયો? قال لم أكن لأسجد لبشر خلقته من صلصال من حمأ مسنون. તેણે કહ્યું કે હું એવો નથી કે એક એવા ઇન્સાનને સજદો કરું કે જેને તે કાળાશ પડતી બદબૂદાર માટીના પકાવેલા ગારમાંથી બનાવ્યો છે. قال فاخرج منها فإنك رجيم. તેણે ફરમાવ્યું, તું અહીંથી નીકળી જા, કારણ કે તું હાકી કાઢેલ છો. وإن عليك اللعنة إلى يوم الدين. અને બેશક
કયામતના દિવસ સુધી તારા ઉપર લાનત થશે. قال رب فأنظرني إلى يوم يبعثون તેણે કહ્યું કે એ મારા પરવરદિગાર, તું મને તે દિવસ સુધીની મોહલત આપ કે જે દિવસે તેઓને ઇન્સાનને ઉઠાડવામાં આવશે. قال فإنك من المنظرين તેણે કહ્યું, બેશક મોહલત આપવામાં આવેલામાંથી છો. إلى يوم الوقت المعلوم તે નક્કી થયેલ દિવસ સુધી. قال رب بما أغويتني لأزينن لهم في الأرض ولأغوينهم أجمعين તેણે કહ્યું, એ મારા પરવરદિગાર, કારણ કે તે મને મારા તકબ્બુરને કારણે ગુમરાહ કર્યો છે, તેમ હું પણ દુનિયામાં બુરી વસ્તુઓ તેમની ઇન્સાનની નજરમાં જરૂર સુશોભિત બનાવીશ અને જરૂર તેઓ સર્વોને ગુમરાહ કરીશ. إلا عبادك منهم المخلصين સિવાય કે જેઓ તારા મુખલસ બંદાઓમાંથી હશે. قال هذا صراط علي مستقيم તેણે ફરમાવ્યું, મારી તરફ આવવાનો આ જ રસ્તો સીધો છે. إن عبادي ليس لك عليهم سلطان إلا من اتبعك من الغاوين બેશક મારા બંદાઓ પર તારો કોઈ ઇખ્તિયાર નથી સિવાય કે ગુમરાહોમાંથી જે તારી પેરવી કરે છે. وإن جهنم لموعدهم أجمعين અને ખરેખર તેઓ સર્વેના વાયદાની જગ્યા જહન્નમ છે. لها 7 أبواب لكل باب منهم جزء مقسوم તેના 7 દરવાજા છે, દરેક દરવાજા માટે ભાગોની વહેંચણી થઈ ગઈ છે. إن المتقين في جنات وعيون બેશક પરહેઝગાર લોકો બગીચાઓમાં તથા ઝરણાઓના કિનારે હશે. ادخلوها بسلام آمنين તેઓને રજા આપવામાં આવશે, સલામતી અને અમનો અમાન સાથે તેમાં દાખલ થાઓ. ونزعنا ما في صدورهم من غل إخوانا على سرر متقابلين અને તેમના દિલોમાં જે કાંઈ કીનો હશે તે અમે કાઢી નાખીશું અને તેઓ તખ્તો પર એકબીજાની સામે ભાઈ ભાઈની જેમ બેઠા હશે. لا يمسهم فيها نصب وما هم منها بمخرجين તેમાં ન તેમને કંઈ દુઃખ પહોંચશે અને ન તેમને તેમાંથી કાઢી મૂકવામાં આવશે. نبئ عبادي أني أنا الغفور الرحيم મારા બંદાઓને ખબર આપ કે હું ગફૂરુર રહીમ છું وأن عذابي هو العذاب الأليم અને એ કે મારો અઝાબ દર્દનાક છે. ونبئهم عن ضيف إبراهيم અને તેમને ઇબ્રાહીમના મહેમાનોના બારામાં જણાવી દે. إذ دخلوا عليه فقالوا سلاما قال إنا منكم وجلون જ્યારે તેઓ મહેમાનો તેની પાસે આવ્યા તેમણે કહ્યું, સલામ. તેણે ઇબ્રાહીમે કહ્યું, બેશક અમે તમારાથી ડરીએ છીએ. قالوا لا توجل إنا نبشرك بغلام عليم તેમણે કહ્યું, ડર નહીં, ખરેખર અમે તને એક સાહેબે ઇલ્મ ફરઝંદની ખુશખબર આપીએ છીએ. قال أبشرتموني على أن مسني الكبر فبم تبشرون ઇબ્રાહીમે કહ્યું, હવે જ્યારે બુઢાપો આવી ગયો છે ત્યારે મને ખુશખબરી આપો છો? આ શેની ખુશખબરી? قالوا بشرناك بالحق فلا تكن من القانطين તેમણે કહ્યું કે અમો તને હક સાચી ખુશખબર આપીએ છીએ, માટે તું ના ઉમ્મીદ થનારાઓમાંથી ન થા. قال ومن يقنط من رحمة ربه إلا الضالون તેણે કહ્યું કે ગુમરાહો સિવાય પોતાના પરવરદિગારની રહેમતથી કોણ ના ઉમ્મીદ થાય?
قال فما خطبكم أيها المرسلون તેણે કહ્યું, એ રસૂલો, તમારી જવાબદારી શું છે? قالوا إنا أرسلنا إلى قوم مجرمين તેમણે કહ્યું કે બેશક અમોને એક મુજરિમ કોમ તરફ મોકલવામાં આવ્યા છે. إلا آل لوط إنا لمنجوهم أجمعين લૂતના પરિવાર સિવાય બેશક તે સર્વેને અમે બચાવી લઈશું. إلا امرأته قدرنا إنها لمن الغابرين સિવાય કે તેની ઓરત અમોએ નક્કી કરી લીધું છે કે બેશક તેણી અઝાબમાં ફસાઈને પાછળ રહી જનારાઓમાં રહેશે. فلما جاء آل لوط المرسلون પછી જ્યારે રસૂલો આલે લૂત પાસે આવ્યા, قال إنكم قوم منكرون તેણે લૂતે કહ્યું કે ખરેખર તમે અજાણ્યા લોકો છો. قالوا بل جئناك بما كانوا فيه يمترون તેમણે કહ્યું, બલકે અમે તારી પાસે તે વસ્તુઓ અઝાબ લઈને આવ્યા છીએ કે જેના બારામાં તારી કોમના લોકો શક કરતા રહે છે. وأتيناك بالحق وإنا لصادقون અને અમે તારી પાસે હક સાથે આવ્યા છીએ અને ખરેખર અમે સાચા છીએ. فأسر بأهلك بقطع من الليل واتبع أدبارهم ولا يلتفت منكم أحد وامضوا حيث تؤمرون તેથી રાતના એક હિસ્સામાં તમારા ખાનદાનને સાથે લઈ જાઓ અને તેમની પાછળ તમે રહેજો અને તમારામાંથી કોઈ પણ પાછું વળી ન જુએ અને તમોને જ્યાં જવાનો હુકમ આપવામાં આવ્યો છે ત્યાં ચાલ્યા જાઓ. وقضينا إليه ذلك الأمر أن دابر هؤلاء مقطوع مصبحين અને આ બાબતનો હુકમ અમોએ લૂતને વહી થકી પહોંચાડી દીધો કે સવાર થતાં તેઓના નાસ્તિકોના જડમૂળ કાપી નાખવામાં આવશે. وجاء أهل المدينة يستبشرون અને શહેરના લોકો મહેમાન આવવાથી ખુશ થતા હઝરત લૂતના ઘર તરફ આવ્યા. قال إن هؤلاء ضيفي فلا تفضحون તેણે કહ્યું કે બેશક આ મારા મહેમાનો છે, માટે મને બદનામ ન કરો واتقوا الله ولا تخزون અને અલ્લાહના અઝાબથી ડરો અને મને શર્મિંદા કરો નહીં. قالوا أولم ننهك عن العالمين તેમણે કહ્યું, શું અમોએ તને બીજા દુનિયાવાળાને લાવવાની મનાઈ કરી ન હતી? قال هؤلاء بناتي إن كنتم فاعلين તેણે કહ્યું કે અગર તમારે કાંઈ કરવું જ છે તો આ મારી દુખ્તરો શાદી માટે હાજર છે. لعمرك إنهم لفي سكرتهم يعمهون એ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, તારા જાનની કસમ, બેશક તેઓ પોતાના નશામાં આંધળા બની ભટકી રહ્યા હતા. فأخذتهم الصيحة مشرقين પછી સવાર થતા થતા તેમને એક ખતરનાક ગર્જનાએ પકડી લીધા. فجعلنا عاليها سافلها وأمطرنا عليهم حجارة من سجيل પછી અમોએ તેને ઉથલાવી નાખ્યા અને તેમના ઉપર અમોએ માટીના ઢેફા વરસાવ્યા. إن في ذلك لآيات للمتوسمين બેશક હોશિયારો માટે આમાં નિશાનીઓ છે. وإنها لبسبيل مقيم અને બેશક તે શહેર કાફલાઓના રસ્તા ઉપર છે. إن في ذلك لآية للمؤمنين બેશક આમાં મોમિનો માટે એક નિશાની છે. وإن كان أصحاب الأيكة لظالمين અને અસ્હાબુલ ઐકહ હઝરત શોએબની કોમ પણ ખરેખર ઝાલિમો હતા.
فانتقمنا منهم وإنهما لبإمام مبين. જેથી અમોએ તેમનાથી ઇન્તકામ લીધો અને બેશક તેઓ બંને એક રોશન રસ્તા પર આવેલ છે. ولقد كذب أصحاب الحجر المرسلين. અને ખરે જ અસ્હાબે હજરે હઝરત સાલેહની કોમે રસૂલોને ઝૂઠલાવ્યા હતા. وآتيناهم آياتنا فكانوا عنها معرضين. અને અમોએ તેમને અમારી નિશાનીઓ આપી હતી, પરંતુ તેઓ તેની અવગણના કરી. وكانوا ينحتون من الجبال بيوتا آمنين. અને તેઓ પહાડો કોતરીને સલામત ઘરો બનાવતા હતા. فأخذتهم الصيحة مصبحين. પરંતુ છેવટે સવાર થતાં તેમને એક ખતરનાક ગર્જનાએ પકડી લીધા. فما أغنى عنهم ما كانوا يكسبون. અને જે કંઈ તેઓને હાથ લાગ્યું હતું તે તેઓને અઝાબથી બચાવી શક્યું નહીં. وما خلقنا السماوات والأرض وما بينهما إلا بالحق وإن الساعة لآتية فاصفح الصفح الجميل. અને અમોએ આકાશો તથા જમીન અને તે બંનેની વચ્ચે જે કંઈ છે તેને હક સિવાય બનાવ્યું નથી, અને બેશક કયામતની ઘડી આવી રહી છે, માટે બહેતરીન રીતે દરગુજર કર. إن ربك هو الخلاق العليم. ખરેખર તારો પરવરદિગાર એ જ જાણકાર પેદા કરનાર છે. ولقد آتيناك سبعا من المثاني والقرآن العظيم. અને ખરેખર અમોએ તને સૂરહ હમ્દ અને મહાન કુરાન અતા કર્યું છે. لا تمدن عينيك إلى ما متعنا به أزواجا منهم ولا تحزن عليهم واخفض جناحك للمؤمنين. તેઓમાંથી અમુક ગિરોહને અમોએ જે ભૌતિક વસ્તુઓ વડે ફાયદો પહોંચાડ્યો છે તેમની તરફ તું નજર ન રાખ, અને ન તેમના માટે દિલગીર થા, અને મોમિનો માટે પોતાને નમ્રતાવાળો બનાવ. وقل إني أنا النذير المبين. અને કહે કે બેશક હું એક વાઝેહ ડરાવનારો છું. كما أنزلنا على المقتسمين. જેવી રીતે અમોએ અલ્લાહની આયતોની વહેંચણી કરનાર પર મોકલ્યો હતો. الذين جعلوا القرآن عضين. કે જેમણે કુરાનને અમુક ભાગોમાં વહેંચી નાખ્યો. فوربك لنسألنهم أجمعين. માટે તારા પરવરદિગારની કસમ, તે બધાને અમે જરૂર સવાલ કરીશું. عما كانوا يعملون. જે કંઈ પણ તેઓ કર્યા કરતા હતા તેના સંબંધમાં. فاصدع بما تؤمر وأعرض عن المشركين. હવે તને જે કંઈ હુકમ આપવામાં આવ્યો છે તેનું વાઝેહ એલાન કરી દ્યો, અને મુશ્રિકોથી મોઢું ફેરવી લે. إنا كفيناك المستهزئين. બેશક મશ્કરી કરનારાઓથી તને બચાવવા માટે અમે કાફી છીએ. الذين يجعلون مع الله إلها آخر فسوف يعلمون. જેઓ અલ્લાહની સાથે બીજા માબૂદો રાખે છે, પરંતુ તેઓ જલ્દી જાણી લેશે. ولقد نعلم أنك يضيق صدرك بما يقولون. અને અમે ખરેખર જાણીએ છીએ કે તેઓ જે કંઈક કહે છે તેનાથી તારી છાતી તંગ થાય છે. فسبح بحمد ربك وكن من الساجدين. પછી તું તારા પરવરદિગારના વખાણ કરી પાકીઝગી સાથે યાદ કર, અને સજદો કરનારાઓમાંથી થઈ જા. واعبد ربك حتى يأتيك اليقين. અને જ્યાં સુધી યકીન વાળી ચીજ એટલે મોત ન આવી જાય ત્યાં સુધી તારા પરવરદિગારની ઇબાદત કરતો રહે.